તો આણંદ કોંગ્રેસના ગઢમાં કેસરીઓ લહેરાયો ત્યારે આંકલાવમાં કાર્યકરોની મહેનત લાવી છે રંગ। તો આંકલાવ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી ત્યારે અપક્ષ મહિલા કાઉન્સિલર દ્વારા નોંધાવી હતી ઉમેદવારી ત્યારે બહુમતીના જોરે ભાજપે આંકલાવ પાલિકામાં સત્તા કરી છે હાંસલ। ત્યારે વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા કાઉન્સિલર ઉન્નતિ પટેલની પ્રમુખ તરીકે વરણી કરાઈ ત્યારે ઉપપ્રમુખ તરીકે અમિત કુમાર પઢિયાની નિમણૂક કરાઈ ત્યારે આંકલાવમાં ભાજપના કાર્યકરોમાં છવાયો ઉત્સાહનો માહોલ। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે આંકલાવમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ત્યારે કાર્યકરોની મહેનત પણ હવે રંગ લાવી છે ત્યારે આણંદમાં કોંગ્રેસના ગઢમાં કેસરીઓ લહેરાઈ ગયો છે। जनता पार्टी नो खूब खूब आभार करूं છું જેમણે મને આ ટિકિટ આપી અને હવે આપણા ગામના વિકાસના કામો સારા કરીશું અમે ભેગા મળીને જે કામ બાકી રહ્યા છે બધાનો વિકાસ કરીશું।